આજે 12મી ડિસેમ્બર 2025 શુક્રવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, અથાણા શાક સુંદર ભાજી, લાવી છું હું તરત કરી તાજી. દહીં ભાત સાકર છે જાજી, જમો થાળ જીવન જાઉં વારી. સદગુરુ ભૂમાનંદ સ્વામી એટલે કે જેના હૈયામાં રુધિરના કણકણની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય પ્રેમ, ભક્તિ, ભાવ, મહિમા, વાત્સલ્ય ભરેલા છે, એવા સદગુરુ સંત ભૂમાનંદ સ્વામીનો આપણે સમાગમ અને સત્સંગ એમના દ્વારા લખાયેલા આ થાળના પદ દ્વારા કરી રહ્યા છીએ. કેટલો અદ્ભુત થાળ છે. કદાચ કોઈ વ્યક્તિ આકંઠ ભોજન કરીને પોતાના મનગમતા ભાવતા ભોજન આરોગીને ઠાકોરજીને થાળ કરવા માટે બેઠો હોય અને કદાચ આનાથી પણ ઉત્તમ પ્રકારના શબ્દો એના થાળની અંદર એણે પોતાની કલમ દ્વારા લખ્યા હોય તો પણ એ તમામ શબ્દો રાગ, ઢાળ અને કંઠ કોરા લાગે, ફિક્કા લાગે, શુષ્ક લાગે. અહીંયા આગળ ભૂમાનંદ સ્વામીને 4 દિવસના નકોડા ઉપવાસ થયા છે. 4 દિવસની અંદર ઓછામાં ઓછા 4 ગામની અંદર તો તેમણે પધરામણી કરી હશે, ઘેર ઘેર ભીખ માગવા માટે પોતાની જોડી લંબાવી હશે, પરંતુ કોઈએ અન્નનો દાણો પણ જોડીમાં નાખ્યો નથી. પગથી ચાલવાનું, પદયાત્રા કરવાની, ઘેર ઘેર ભટકવાનું, કોઈના ગુણા અને તિરસ્કાર સહન કરવાના અને એની અંદર સાધુતા રાખીને, નિયમ ધર્મ રાખીને, ધનસ્ત્રીનો ત્યાગ રાખીને ભગવાનને ભૂલ્યા સિવાય ભગવાનનું ભજન કરતા કરતા ભિક્ષા માગવાની. અને ચોથા દિવસે જ્યારે એમને એક માત્ર મુઠ્ઠી ભરીને ઘઉંનો પોંક મળે અને તે વખતે પોતાના પ્રિયતમ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ યાદ આવે અને એમને આ થાળ બનાવીને ધરાવવા માટે બિરાજમાન થાય. આ ભાવ જુદો છે, આ પ્રેમ જુદો છે, આ ભક્તિ જુદી છે, આ ભક્તપણું અને સાધુપણું જુદું છે. હિંડોળા ખાટમાં બેઠો હોય, દૂધ સાકર ને ચોખા જમતો હોય, ઠંડી ન લાગે, ગરમી ન લાગે, વરસાદના પ્રપાત સહન કરવાનો કોઈ અવકાશ ન હોય, એવા સમયમાં કદાચ કોઈ ભજન કરતો હોય કે થાળ ગાતો હોય કે કીર્તન કરતો હોય, એ શાસ્ત્રો અને સંતોના મત પ્રમાણે ભજન પણ નથી ને થાળ પણ નથી ને ભક્ત પણ નથી,
મુમુક્ષુતા પણ નથી. ભૌમાનંદ સ્વામીની કહાની સાંભળીને આપણું હૃદય પુલકિત બની જાય. એમની સાધુતાને, એમના ભક્તપણાને, ભગવાનના માટેના એમના પ્રેમને કરોડો કરોડો વંદન કરવાનું મન થાય. સાથે સાથે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો મહિમા પણ સમજાય કે એમણે પોતાના સમયમાં કેવા ભક્તો અને સંતો તૈયાર કર્યા હતા, જે ભક્તિ અને ભાવથી ભરપૂર હતા, નિયમ ધર્મમાં શૂરા અને પૂરા હતા, સહનશીલતાની મૂર્તિ હતા, અખંડ ભજન કરવાવાળા હતા. એવા સંતો પણ હતા અને એવા હરિભક્તો પણ હતા. પર્વતભાઈ જેવા કણવી જ્ઞાતિના ખેડૂત હરિભક્ત પણ બપોરના 12:30નો સમય થાય, ખેતરમાં હળ ચલાવતા હોય અને ત્યાં ને ત્યાં પોતાના બળદની રાસ ખેંચીને એ હળને ઊભો રાખીને ઊભા માનસી કરે અને માનસીની અંદર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને રોટલો અને દહીં જમાડે અને એવા સમયની અંદરથી મહારાજ પોતે આવીને રોટલો અને દહીં સ્વીકારે અને એમાંથી ટુકડો રોટલો અને થોડું દહીં નીચે પડે ત્યારે પર્વતભાઈને પ્રતીતિ આવે કે ખ્યાલ આવે કે મહારાજ પોતે માનસીમાં મારે ત્યાં મારા હાથમાં રહેલા રોટલો અને દહીં જમી રહ્યા છે. આ છે સહજાનંદ સ્વામીનો મહિમા. એમના સંતોનો મહિમા ગાઈએ, એમના ભક્તોનો મહિમા ગાઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે સહજાનંદ સ્વામી મહારાજ કેવા પ્રેમાળ હતા, ભક્ત વત્સલ હતા, કરુણા સાગર હતા, પરોપકારી હતા, સર્વોપરી ભગવાન હતા. અહીંયા આગળ ભૌમાનંદ સ્વામી હાથમાં ભલે મુઠ્ઠી ઘઉંનો પોંક હોવા છતાં પણ મહારાજને અથાણા પણ જમાડે છે. કેરીના અથાણા, ગુંદાના અથાણા, ત્યાર પછી કાઠિયાવાડની ધરતી ઉપર જે થાય એ કાચી એવી ચીભડીના અથાણા, ગોળ કેરીના અથાણા, ખાટા અથાણા, મુરબ્બો, છુંદો, ભાતના અથાણા મહારાજને ધરાવી રહ્યા છે. અથાણા શાક સુંદર ભાજી. સોનાનો થાળ હોય ને 56 પ્રકારના ભોજન પીરસાણા હોય, પરંતુ એની અંદર અથાણા ન હોય, પાપડ ન હોય, ચટણી ન હોય તો એ 100% પૂરો થાળ ન કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત ડાલા જેવા પતરાવાળાની વાત કરીને કહેતા કે ડાલા જેટલું મોટું પતરાવાળું હોય એની અંદર શીરો પણ હોય, ભજીયા પણ હોય, દાળ ભાત પણ હોય, પૂરી પણ હોય, પૂર્ણપૂરી પણ હોય, બુંદીના લાડુ પણ હોય, ફરસાણમાં ગાંઠિયા પણ હોય ને ભજીયા પણ હોય ને વડા પણ હોય, પણ ચટણી ન હોય તો પછી જમવાનો સ્વાદ ન આવે. અથાણા ન હોય તો સ્વાદ ન આવે. તો અહીંયા આગળ ભૌમાનંદ સ્વામી અથાણાને ભૂલ્યા નથી, અથાણા જમાડે છે. કેરડાના અથાણા અને કાચી કેરીના અથાણા, ચીભડાના અથાણા, ઘણા પ્રકારના વિવિધ પ્રકારના શાક જે ઘીમાં વઘાર કરીને બનાવ્યા છે. અને ભાજીને કેમ ભૂલે? જે ભાજી આરોગવા માટે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના મેવા મીઠાઈનો ત્યાગ કરી, મહેલનો ત્યાગ કરી અને જંગલની અંદર એક કુટિયાની અંદર વિદુરજી અને એના ધર્મપત્ની સુલભા હતા ત્યાં પધાર્યા છે અને માટીના વાસણની અંદર ભાજીના થોડા ઘણા વધ્યા કરતા પાંદડા છે એ પોતે પ્રેમે કરીને આરોગે છે. દુર્યોધન કો મેવા ત્યાગો
साग विदुर घर खाई सबसे ऊंची प्रेम सगाई। आना एक एक घऊना दाणानी अंदर पोंकनी अंदर भाजी पण छे, અથાણા पण छे, શાકા पण छे, જલેબી પણ છે, લાડુ પણ છે, મગદળ પણ છે, ભજીયા પણ છે, બટાટા વડા પણ છે, ખીચડી પણ છે, કઢી પણ છે, કેટલું ભાવની અંદર માનસીમાં ધારણ કરીને મહારાજને પોતે ધરાવી રહ્યા છે। લાવી છું હું તરત કરી તાજી। ભાજીનો મહિમા કહેવાય છે કે ચૂલે ચડાવી તૈયાર થયા પછી તરત પીરસવામાં આવે તો એનો મહિમા છે। કલાક, 2 કલાક, 5 કલાક પછી વાસી થયેલી ભાજીનો સ્વાદ પણ બદલાઈ જતો હોય છે, એમાં ચિકાશ પણ આવી જતી હોય છે। ભૂમાનંદ સ્વામી ભલે ત્યાગી છે, સાધુ છે, સંસારનો ત્યાગ કરીને બેઠા છે, એમણે રસોડું માંડ્યું નહીં હોય તો પણ ભગવાનના માટે કેવો ભાવ છે। દહીં ભાત સાકર છે જાજી। થાળની અંદર દહીં પણ જોઈએ, ભાત પણ જોઈએ, છાશ પણ જોઈએ અને ભાતની અંદર સાકર નાખીને ભગવાનને જમાડે છે। શું પ્રેમ છે, કેવો ભક્તિભાવ છે, કેટલો ભગવાનના માટેનો પ્રેમ છે। ધન્ય હો ભૂમાનંદ સ્વામી। આપના ચરણ કમળમાં આપની આધ્યાત્મિકતાને, આપના ભગવાન માટેના પ્રેમને, ભાવને કરોડો વંદન કરીએ છીએ। આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું। બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ। જય સ્વામિનારાયણ।